તો બાકી રહેલી 10 બેઠક ઉપર ભાજપ હવે કોને ઉતારશે મેદાનમાં તે અત્યારે સૌના મનમાં સવાલ છે। ત્યારે બાકીની 10માં પણ નો રિપીટ કરતા રિપીટ જ વધુ હશે, કારણ કે અત્યારે જે પ્રકારે યાદી બહાર આવી છે 15માંથી 14 બેઠકો રિપીટ છે। ત્યારે બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ, શંકર ચૌધરીના નામ, ત્યારે પાટણ બેઠક ઉપર ભરતસિંહ ડાભી, દિલીપ ઠાકોરના નામ, ત્યારે મહેસાણા બેઠક ઉપર જીવાભાઈ પટેલ અને ઋત્વિજ પટેલના નામ છે। ત્યારે મહેસાણા બેઠક ઉપર રજની પટેલને પણ ટિકિટ મળી શકે છે। અમદાવાદ પૂર્વ પરથી CK પટેલ કે પછી અસિત વોરાના નામ પર ચર્ચા છે। ત્યારે પોરબંદર બેઠક પરથી રાદડિયા પરિવારમાંથી જ કોઈ એક વ્યક્તિની ચર્ચા છે। ત્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ શકે છે। જૂનાગઢમાં GP કાઠી, ભગવાનજી કરગઠિયાના નામની અહીંયા ચર્ચા થઈ રહી છે। ત્યારે આણંદ બેઠક પરથી દિલીપ પટેલ અને રામસિંહ પરવારના નામની અહીંયા ચર્ચા થઈ રહી છે। આણંદ બેઠક ઉપર દીપક સાથીનું નામ અહીંયા ચર્ચામાં છે। તો આ વિષય પર વાતચીત કરવા માટે હિતેન વિઠલાણી અને બ્રિજેશ દોશી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે। જે બ્રિજેશ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે રિપીટ નો રિપીટ થિયરી ચાલી રહી છે, હવે બાકીની જે 10 બેઠકો છે, શું લાગે છે રિપીટ થશે કે નોન રિપીટ? વાત કરવામાં આવે તો બાકીની 10 બેઠકોમાં મોટાભાગના ચહેરા બદલાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। સીધી રીતે આ બેઠકો એટલે જ બાકી રાખવામાં આવી છે કારણ કે ત્યાં પાર્ટી કદાચ ચહેરાઓ બદલવા માંગે છે, ને એટલા માટે જ પહેલી યાદીની અંદર તેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, કારણ કે ત્યાં જે અન્ય ઉમેદવારો છે તે ઉમેદવારોમાં પણ પાર્ટી અવઢવમાં છે કે કોને ટિકિટ આપવી। સુરેન્દ્રનગરમાં જે રીતે નોન રિપીટની થિયરી અપનાવાઈ અને ત્યાં તેમની પાસે એક મજબૂત અને શિક્ષિત ચહેરો હતો, તો આ બેઠકો ઉપર જે બાકીની બેઠકો છે તેમાં તે પ્રકારના વિકલ્પો શોધવા મથામણ ચાલી રહી છે। બનાસકાંઠામાં વાત કરીએ તો બનાસકાંઠામાં રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલને ટિકિટ પાર્ટી આપી શકે છે, અથવા તો પછી શંકર ચૌધરીનું નામ પણ આ બેઠક ઉપર ચર્ચાઈ રહ્યું છે। હરિભાઈ ચૌધરી રિપીટ થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે। બીજી તરફ મહેસાણાની અંદર પણ સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીવત છે, અને તે સંજોગોની અંદર નવો ચહેરો કોણ હશે તેને લઈને મથામણ ચાલી રહી છે। શું કોંગ્રેસ છોડીને આવેલા જીવાભાઈને પણ ટિકિટ મળે, પાર્ટી આપે છે કે કેમ, તે મોટો સવાલ છે। બીજી તરફ પાટણમાં મંત્રી દિલીપ ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યાં લીલાધર વાઘેલાને ટિકિટ નથી આપવાની તે વાત નિશ્ચિત છે, પાર્ટી ટિકિટ નહીં આપે, એટલે ત્યાં પણ તે પ્રકારની વાત છે કે દિલીપ ઠાકોર લડી શકે છે, અથવા તો પછી જે જૂના જોગીઓ છે તેમાંથી કોઈને ટિકિટ મળે। આણંદ બેઠક ઉપર દિલીપ પટેલનું નામ છેલ્લે સુધી નિશ્ચિત મનાતું હતું કે દિલીપ પટેલને રિપીટ કરવામાં આવશે, કારણ કે ભરતસિંહ સોલંકીની જાહેરાત કોંગ્રેસે કરી દીધી છે, અને તેવા સંજોગોની અંદર તેમને ટક્કર આપી શકે તેવો ચહેરો જો ભાજપ પાસે હોય તો દિલીપ પટેલ છે। પણ છેલ્લા કેટલાક દિવસથી તે વાતોને લઈને અસમંજસ જોવા મળી રહ્યું છે કે દિલીપ પટેલને રિપીટ કરવામાં પાર્ટી ક્યાંક ખચકાટ અનુભવી રહી હોય, ને કોઈ અન્ય નામ પણ વિચારણા થઈ રહી છે, અને એટલા માટે જ તેની જાહેરાત જે છે એ વિલંબમાં પડી છે। તો આ નામો છે તેના ઉપર સસ્પેન્સ છે। જૂનાગઢની અંદર પણ મનાઈ રહ્યું હતું કે રાજેશ ચુડાસમા યુવા અને સ્વચ્છ ચહેરો છે, તેને પાર્ટી રિપીટ કરશે, પણ તેની જગ્યાએ ત્યાં પણ આંતરિક જે છે વિરોધ દેખાઈ રહ્યો છે, અને આંતરિક સમીકરણો ન બેસતા તેનું કોકડું પણ હાલ જે છે ગૂંચવાયેલું છે। એટલે આ તમામ બેઠકો જે છે તેમાંથી જે રીતે સુરતની પણ વાત કરી તેજસ સહયોગીએ, તે પ્રમાણે ત્યાં પણ દર્શના જરદોશને રિપીટ ન કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। એટલે આ તમામ બેઠકો એવી છે કે જેમાં જે વર્તમાન સાંસદો છે તેમને રિપીટ કરવામાં નહીં આવે। અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલ નથી લડી રહ્યા, તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, તેની જગ્યાએ પણ નવો ચહેરો આવશે। એટલે આ તમામ જે બેઠકો છે તેમાં નવા ચહેરા જોવા મળે એવી શક્યતાઓ વધારે છે। જે બિલકુલ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હિતેન, આપને પૂછવા માંગીશ કે અમિત શાહનું નામ ફાઇનલ થઈ ગયું છે, 15 જે અન્ય ઉમેદવારો છે તેમના નામ હવે બહાર આવી ગયા છે, ખાસ કરીને મોટાભાગના રિપીટ છે। હવે બાકીની જે 10 બેઠકો છે, શું લાગે છે કેટલો સમય લાગશે નામ જાહેર થતા? બિલકુલ નુપુર, અગર વાત કરીએ તો આજ સાંજ સુધીમાં કેટલીક બેઠકોના નામ બીજેપી જે છે તે જાહેર કરી શકે છે। હાલાકી જે હિસાબે બીજેપી સોર્सेस જણાવી રહ્યા છે કે જે રિપીટ કરવાના હતા ચહેરા, તે તમામ નામોની યાદી જે છે તે બીજેપી ગઈકાલે જ જાહેર કરી ચૂકી છે। હવે જે 10 નામ બચ્યા છે તે 10 નવા ચહેરા હશે, નવો ફેસ હશે, તેમાં કેટલાક યુવા હશે અને કેટલાક બિન રાજકીય ફેસ પણ હશે, જેનો ફાયદો બીજેપી સીધો ઉપાડવા જશે, કારણ
કારણ કે જ્યાં જ્યાં પણ જે બેઠકો પર એન્ટી ઇન્કમ્બન્સી હોય છે તે બેઠકો ઉપર હંમેશાથી બીજેપી જે છે તે ચહેરો બદલતી આવી હોય છે અને નવા ફેસને લઈને આગળ વધતી આવતી હોય છે, જેથી ત્યાં ફરીથી એકવાર બીજેપી લોકોનો વિશ્વાસ મેળવીને તે બેઠક જે છે તે ફરીથી જીતવાની આ એક સ્ટ્રેટેજી બીજેપીની હંમેશાથી આવી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે હિસાબે બીજેપીએ 14 ફેસ રિપીટ કર્યા છે, 2 અત્યાર સુધી બદલા છે, 10 હજી બદલવાના છે, તો તેને જોતા લાગી રહ્યું છે કે બીજેપીને બી ખોફ છે કે 2014 જેવું મોદી વેવ નથી, મોદી લહેર નથી. તો 2019માં ભલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી તમે ચૂંટણીના મેદાનમાં લડાવો, પણ શું ફરી એકવાર 26 બેઠક જીતશો? એ વેવ છે, એ લહેર છે, શું અમિત શાહ એ જાદુ ક્રિએટ કરી શકશે? એ બીજેપીને પણ ક્યાંક ને ક્યાંક બીજેપી પણ થોડી અસમંજસની સ્થિતિમાં છે, જેથી બીજેપી ભલે ચહેરા બદલે કે ચહેરા રિપીટ કરશે, પણ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીનો ફેસ આગળ કરાશે અને તેના નામ પર જ બીજેપી જે છે તે ગુજરાતમાં ફરી એકવાર 26 બેઠકો જીતવાની એક સ્ટ્રેટેજી બનાવશે. વાત કરીએ તો અમદાવાદ પૂર્વનું બીજેપી સોર્સેસ કહી રહ્યા છે કે પરેશ રાવલને ચૂંટણી લડાવવાનો નિર્ણય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો પોતાનો હતો. તો હવે અમદાવાદ પૂર્વ ઉપરથી જ્યારે પરેશ રાવલે 4 મહિના અગાઉ જ પીએમને અપીલ કરી હતી કે તે ચૂંટણી નહીં લડે, તો તે બેઠક ઉપર પીએમએ એક નવો ફેસ પસંદ કર્યો છે, જે છે સીકે પટેલ. સોર્સેસનું સાફ કહેવું છે કે સીકે પટેલ એ બીજેપી કરતાં વધુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે, જેથી તેમની પસંદગી પીએમ મોદીએ કરી છે. અને સીકે પટેલના અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાથી સીધો ઇફેક્ટ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. હાલાકી 26માંથી 10 બેઠકો ઉપર સીધો પાટીદાર મતોનો પ્રભુત્વ છે, જેથી ક્યાંક ને ક્યાંક બીજેપી જે છે તે 10 બેઠકો ઉપર રિસ્ક નથી લેવા માંગી રહી, જેથી એવા ચહેરાઓને ઉતારશે કે સીધો તેમને પાટીદાર મતોનો ફાયદો પણ જોવા મળે. જાતિગત સમીકરણ પણ બીજેપી તમામ બેઠકો ઉપર ધ્યાન રાખીને ઉમેદવારની પસંદગી કરશે. આ જે 14 બેઠકોને 14 ઉમેદવારોને જે રિપીટ કરવામાં આવ્યા છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે સોર્સેસ કહી રહ્યા છે તે કારણ એ જ છે કે તેમની સામે બીજેપીને કોઈ બીજો ચહેરો મળી નતો રહ્યો અને તેમનું જે હિસાબે તેમના વિસ્તારમાં, તેમની જાતિમાં જે હિસાબેનું પ્રભુત્વ છે, તો અગર તેમને બદલે તો ક્યાંક ને ક્યાંક બીજેપીને નુકસાન ભોગવવું પડે, જેથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે. અને તેમનો એક રિવ્યૂ પણ જે હિસાબે જે કરવામાં આવ્યો હતો પાર્ટી તરફથી, તે રિવ્યૂમાં પણ તેમનો રિપોર્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આવ્યો છે અને સ્થાનિક લોકોની માંગ પણ હતી કે તેમને રિપીટ કરવામાં આવે. જી આભાર હિતેન, આપને સમગ્ર માહિતી બદલ. બ્રિજેશ, આપનો પણ આભાર. તો હવે એમ કહી શકાય કે 10માંથી જે રિપીટ ચહેરા હતા તે થઈ ચૂક્યા છે અને હવે જે બેઠક હશે તે કદાચ નવા ચહેરામાં હશે.